આ સંદર્ભમાં બોલ તો એકનું કે સરકાર તરફથી પ્રજા પાસેથી જો કરવેરા ઉઘરાવવામાં આવે તો તેમાં કશું જ ખોટું નથી. આ સંદર્ભે સરકારશ્રીએ એવું કહ્યું છે કે ધનિકો પર કરનો બોજો વધારે આવે અને ગરીબો પર કરનો બોજો ઓછો આવે એ ન્યાયિકતા છે, એ યોગ્ય છે. અને તે સંદર્ભમાં જો રોડ, રસ્તા, વીજળી, વીમો, બેન્કિંગ, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર સમાજના લોકો પાસેથી કર સ્વરૂપે અમુક આવક મેળવે અને તેને પ્રજા કલ્યાણ માટે અને ગરીબોના માટે જો ખર્ચ કરે તો તેમાં કશું જ અયોગ્ય નથી. અને આ રીતે વિશ્વમાં જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના સમયથી જ કર ઉઘરાવવાની પ્રથા અને તે પહેલા રાજા મહારાજાઓના સમયમાં પણ કર ઉઘરાવવાની પ્રથા જે અમલમાં હતી તે હવે તેનું માળખું બદલાયું છે. જીએસટી તેનું ભારતમાં એક દેશ એક કરના સંદર્ભમાં જીએસટી જે ફેરફાર થયા કર માળખાના સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં તે તેનું ઉદાહરણ છે. એટલે સમય સાથે તેનું માળખું, તેના દરો, તેની ઉઘરાવવાની પદ્ધતિઓ ચોક્કસ બદલાઈ છે, પરંતુ કર ઉઘરાવવો પ્રજા પાસેથી તે એક પ્રણાલી વિશ્વના તમામ દેશોમાં છે. રાજકોષીય નીતિના મહત્વના સાધન તરીકે આપણે કરવેરાને સમજીએ છીએ. કરવેરા સરકારની કોઈ પણ પ્રકારની જવાબદારીમાં વધારો કરતા નથી. કરવેરા લઈને તેને પરત ચૂકવવા પડતા નથી, માટે તે સરકાર માટે બોજો ઊભો કરતા નથી. જેમ કે તમે જ્યારે પણ જાહેર દેવું પ્રાપ્ત કરો છો, પ્રજા પાસેથી મેળવો છો, આંતરિક કે બાહ્ય, તે વ્યાજ સહિત તમારે પરત કરવું પડે છે, માટે તે સરકારની જવાબદારીમાં આવે છે. પરંતુ કરવેરાના સંદર્ભમાં એવું હોતું નથી. તો કરવેરા તે કોઈ પણ સરકારની આવકનું એક મહત્વનું સાધન છે. ન કેવલ આવકનું મહત્વનું સાધન છે, પણ જો તેનો સદુપયોગ કરવામાં આવે, તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આ એક એવું શસ્ત્ર છે જેના દ્વારા આવકની અસમાનતા પણ ઘટાડી શકાય છે અને સાથોસાથ દેશની અંદર ભાવ સપાટીની સ્થિરતા પણ જાળવી શકાય છે. ધનિકોની આવક અને સંપત્તિ પર અને લક્ઝુરિયસ ગુડ્સ પર વધારે કર નાખવામાં આવે, ગરીબોની આવક અને સંપત્તિને કરવેરામાંથી મુક્ત આપી પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓને કરમાંથી મુક્ત રાખી ગરીબોને રાહત આપી શકાય અને આ રીતે આવકની અસમાનતામાં ઘટાડો કરી શકાય. નંબર 2, પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં પણ કરવેરા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેમ કે જે રાજ્ય ઓલરેડી વિકસિત છે ત્યાં કરવેરાનો દર ઊંચો રાખવો, જેથી મોટા ભાગના ઉદ્યોગો એ એવા રાજ્યોમાં જાય જ્યાં કરવેરાના દર ઓછા હોય ને આ કરવેરાના દર જે ગરીબ અને પછાત રાજ્યો છે, જે છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, 7 સિસ્ટર સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, આ બધા જગ્યાએ જો કરવેરાનો દર ઓછો રાખવામાં આવે તો મોટાભાગની ઇન્ડસ્ટ્રી ત્યાં જાય તો પ્રાદેશિક સમાનતા પણ જળવાય અને આવા પછાત રાજ્યોનો પણ વિકાસ કરી શકાય. તો કરવેરા તે માત્ર ને માત્ર સરકારની આવકનું સાધન છે તેવું નહીં, પરંતુ સામાજિક ન્યાયિકતાની દ્રષ્ટિએ એક વાત. બીજું કે કરવેરા દ્વારા આવકની અસમાનતા, પ્રાદેશિક અસમાનતા પણ ઘટાડી શકાય છે અને ભાવ સપાટીની સ્થિરતા પણ જાળવી શકાય છે. જેમ કે પરોક્ષ કરવેરા ફુગાવા દરમિયાન ઓછા લેવામાં આવે તો ભાવ સપાટીમાં બહુ મોટો વધારો ન થાય. એ તો આ સંદર્ભમાં સરકાર ગમે તેમ કરીને કરવેરા દ્વારા ન કેવલ આવક પ્રાપ્ત કરી શકે છે, પરંતુ અનેક બીજા ધ્યેયો પણ હાંસિલ કરી શકે છે. તો તે સંદર્ભમાં આપણે બોજામાં કરવેરાના 2 પ્રકારો હોય છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. દરની આધારે કરવેરાના 3 પ્રકારો હોય છે, સપ્રમાણ વેરો, પ્રગતિશીલ વેરો અને હિયમાન વેરો. બોજાના આધારે આપણે પ્રત્યક્ષ કરવેરા ભણી ગયા છીએ. હવે ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ કરવેરાની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સૌથી પહેલા આપણે કરવેરાની વ્યાખ્યા સમજવી પડે. Tax is a compulsory amount paid to the government without any direct reward which is not a part of penalty. એટલે કરવેરા એક એવી ફરજિયાત
ચૂકવણીનું સાધન છે જે લોકોએ સરકારને ચૂકવવું પડે છે અને કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના, અને જે કોઈ દંડનું ભાગ નથી. તો કરવેરા એક એવી રકમ છે જે ફરજિયાત છે, જે સરકારને ચૂકવવામાં આવે છે અને તે કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના ચૂકવવી પડે છે, અને તે કોઈ ગુનાહ બદલ આપવામાં આવતી રકમ કે પેનલ્ટી નથી. કર ભરનાર વ્યક્તિ સભાન રીતે દેશના જવાબદાર નાગરિક તરીકે દેશના આર્થિક વિકાસમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપે છે, એટલે કર ભરવા એ કોઈ ગુનો નથી. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ બોજના આધારે કરવેરાના બે પ્રકારો પડે છે. જ્યારે વ્યક્તિ પોતા પર આવેલા કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકે નહીં, અને જો કરનો બોજો જે વ્યક્તિ પર નાખવામાં આવે તે જ વ્યક્તિ તે કરનો બોજો વહન કરે તેને પ્રત્યક્ષ કર કહેવાય છે. જ્યારે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર શિફ્ટ કરી શકાય તેને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. એ જ રીતે કરવેરા, પ્રત્યક્ષ કરવેરામાં the person directly paid the amount of which is imposed by the government, or બીજું when the other person paid the amount to the government indirectly. એટલે અહીંયા પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિ સીધી રીતે કરવેરા ભરે છે, જ્યારે પરોક્ષ કરવેરામાં વ્યક્તિ પરોક્ષ રીતે કરવેરા ભરે છે. એટલે કે વ્યક્તિને કર નાખવામાં કોઈ બીજા વ્યક્તિ પર આવે છે અને ભરે છે કોઈક બીજો વ્યક્તિ. આવું પ્રત્યક્ષ કરવેરામાં થતું નથી. તે પછી એના ઉદાહરણો આપણે સમજીએ તો ઇન્કમ ટેક્સ એટલે કે આવક પરનો વેરો, સંપત્તિ પરનો વેરો, પ્રોફિટ એટલે કે કંપનીના નફા પરનો વેરો, ગિફ્ટ ટેક્સ વગેરે પ્રત્યક્ષ કરના ઉદાહરણ છે, જેમાં વ્યક્તિ પર નાખવામાં આવેલો વેરો તે અન્ય વ્યક્તિ પર ખસેડી શકતો નથી. જ્યારે સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી વગેરે જે કંપની પર નાખવામાં આવે છે, કંપની તે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી દે છે. આમ પ્રત્યક્ષ કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી અને પરોક્ષ કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે. એટલે કે કર સંપાત અને કરાઘાત બંને અલગ અલગ વ્યક્તિઓ પર પરોક્ષ કરવેરામાં હોઈ શકે છે. પછી જ્યારે પ્રત્યક્ષ કરવેરામાં કરાઘાત અને કર સંપાત એક જ વ્યક્તિ પર આવે છે. ડાયરેક્ટ ટેક્સ હેલ્પ ટુ રિડ્યુસ ધી ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ ઇન ધી સોસાયટી. પ્રત્યક્ષ કર તે આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે જેમ જેમ આવક અને સંપત્તિ વધતી જાય છે તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય છે, અને ગરીબ લોકોની જેમની આવક અને સંપત્તિ ઓછી હોય છે તેને કરવેરામાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. હવે મિત્રો, સમજવાની વાત એ છે કે પરોક્ષ કરવેરા એ આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વનું સાધન નથી એવું નથી. જેમ કે પરોક્ષ કરવેરા જો ધનિકોની લક્ઝુરિયસ ગુડ્સ ઉપર નાખવામાં આવે, ગરીબોની પ્રાથમિક વસ્તુઓ પર ઓછો ટેક્સ નાખવામાં આવે અથવા એમને મુક્તિ આપવામાં આવે, અને એવું જનરલી હોય છે, તો જે લક્ઝુરિયસ ગુડ્સ છે એના ઉપર મેક્સિમમ જીએસટી નો દર 28% છે ભારતમાં, તે લાદવામાં આવે, અને ગરીબોની પ્રાથમિક વસ્તુઓ પર જે જીએસટી નો 5% મહત્તમ દર છે, લઘુત્તમ દર છે, તે લાદવામાં આવે. અથવા તો પ્રાથમિક અને જીવન જરૂરી એવી વસ્તુ જેનો એક્સક્લુસિવલી ગરીબો જ ઉપયોગ કરે છે તેના પર કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે, તો આવકની અસમાનતા ઘટાડવામાં પરોક્ષ કરવેરા પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પણ આવું દરેક વખતે થાય એવું સાચું હોતું નથી મિત્રો. ફાઇન. તો આ જનરલી પરોક્ષ કરવેરા આવકની અસમાનતા ઘટાડવામાં એટલા અસરકારક નથી જેટલા પ્રત્યક્ષ કરવેરા છે. અનફોર્ચ્યુનેટલી ભારતમાં પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારે છે. એ આપણે જોઈએ કે ઇન ઇન્ડિયા ઓર ઇન ઇન્ડિયન ઇકોનોમી 32 to 35% જે પ્રપોર્શન છે એ કુલ આવકમાં પરોક્ષ કરવેરાનું છે, જ્યારે પરોક્ષ કરવેરાનું પ્રમાણ એ 65 થી 67% છે. એટલે ડોમિનન્સ ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે જોઈએ તો તે પરોક્ષ કરવેરાનું વધારે છે મિત્રો. તો વિશ્વના બીજા દેશો તરફ દ્રષ્ટિપાત કરતા આપણને જાણવા મળે છે કે વિશ્વના મોટાભાગના દેશો તે પ્રત્યક્ષ કરવેરા પર વધારે ભાર આપે છે, કારણ કે ન્યાયી છે, એ કર
એબિલિટી ટુ એઝ પર ધી એબિલિટી ટુ પે એ કર ભરવાની શક્તિને અનુરૂપ હોય છે. એટલે આ જે કરવેરા છે એ કરવેરા એ ન્યાયી છે અને તેનો બોજો મોટા ભાગે ધનિકો પર આવે છે અને ગરીબોને એમાંથી રાહત મળે છે અને એટલા માટે આ કરવેરા વધારે યુઝફુલ છે, ઉપયોગી છે તેવું સમજાવવામાં આવ્યું છે અને સમજવામાં પણ આવ્યું છે. ઓકે, ઇનડાયરેક્ટ ટેક્સના કેરેક્ટરિસ્ટિક્સ આપણે ચર્ચા કરી ગયા છીએ. ઇનડાયરેક્ટ ટેક્સ એ એબિલિટી ટુ પેના આધારે નથી. કોઈક વસ્તુ ખરીદીએ આપણે તો ધનિક પણ એટલા જ કર ભરે છે અને ગરીબ પણ એટલા જ કર ભરે છે. જેમ કે દવા છે, કોલગેટ છે, એક ટૂથપેસ્ટ આપણે યુઝ કરીએ એની કિંમત માનો 57 રૂપિયા હોય તો 7 રૂપિયા એના પર ટેક્સ હોય, 50 રૂપિયા એની મૂળ કિંમત હોય અને કંપનીએ એની પ્રાઇસ 57 રૂપિયા કરીને ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ કરી દીધું મેક્સ રિટેલ પ્રાઇસ, તો એક સામાન્ય વર્ગનો વ્યક્તિ એ કોલગેટ ખરીદે બરાબર અને એક ધનિક વ્યક્તિ એ પેસ્ટ ખરીદે તો બંને વ્યક્તિઓ 7 રૂપિયા તો સરખો ટેક્સ ભરે છે. ખરેખર જોઈએ તો ન્યાયિકતાની દ્રષ્ટિએ આ યોગ્ય નથી. બર્ડન ઓફ ધી ટેક્સ કેન બી શિફ્ટેડ કમ્પ્લીટલી ઓર પાર્શિયલી. જ્યારે બધું જ 7 રૂપિયા કંપનીએ ગ્રાહક પર ખસેડી દીધા તો આને સંપૂર્ણ કરનું સ્થળાંતર કહેવાય. 7 રૂપિયામાં 3.5 રૂપિયા કંપની પોતે ભોગવે અને 3.5 રૂપિયા ગ્રાહક પર ખસેડે તો તેને આંશિક રીતે કર નું સ્થળાંતર કર્યું, ગ્રાહકો પર શિફ્ટ કર્યું તેવું કહેવાય. અડધું કંપની ભોગવે. અને જો કંપનીને એવો ડર હોય કે મારી વસ્તુની કિંમત વધી જશે અને પરિણામે મારી ઓલરેડી કિંમત વધારે છે, આ ટેક્સથી વધારે કિંમત થઈ જશે ને એનાથી મારા વેચાણ ઉપર અસર પડશે, મારા ગ્રાહકો ડાયવર્ટ થશે કારણ કે ખૂબ નજીકની અવેજી બીજી કંપનીઓ પણ બનાવે છે, તો અહીંયા શું થશે તો કે અહીંયા એવું થશે કે કંપની સંપૂર્ણતઃ 7 રૂપિયા પોતે ભોગવશે. તો જ્યારે કંપની પોતે ભોગવે એક એ શક્યતા છે, બધો જ કર ગ્રાહક પર ખસેડે એ બીજી શક્યતા છે અને આંશિક એટલે થોડોક કંપની ભોગવે અને થોડોક ગ્રાહક પર ખસેડે, આ 3 રીતે એ શિફ્ટ કરી શકાય છે. ટેક્સ એવિએશન થાય છે જો બિલ બનાવ્યા વગર બારોબાર વેચી દેવામાં આવે અને તેની એન્ટ્રી ન બતાવવામાં આવે તો પરોક્ષ કરવેરામાં પણ કરની ચોરી થાય છે, પણ પ્રત્યક્ષ કરવેરા કરતાં ઓછી થાય છે કારણ કે પરોક્ષ કરવેરામાં જ્યારે બોજો ખસેડી શકાતો હોય ત્યારે વ્યક્તિને, ઉત્પાદકને કે વેચનારને એવું થાય કે જ્યારે કર મારા ખીચામાંથી જવાનો નથી તો પછી હું શું કરવા આ કર ચોરી કરું, એ ગ્રાહક પર ખસેડી દે છે. એટલે પ્રત્યક્ષ કરવેરામાં કરનો બોજો જે તે વ્યક્તિએ જ ભરવાનો હોય છે અને માટે તે કર ચોરી કરે છે. સ્પેશિયલ રોલ ઇન સોર્સ ઓફ ઇન્કમ ઓફ ધી ગવર્મેન્ટ. સરકારની આવકના સંદર્ભમાં પરોક્ષ કરવેરાની મહત્વની ભૂમિકા છે કારણ કે આપણા દેશમાં જે ડોમિનન્સ છે એ પરોક્ષ કરવેરાનું ખૂબ વધારે છે મિત્રો, અને એટલા જ માટે પરોક્ષ કરવેરા તે સરકારની આવકનું પ્રમુખ સાધન છે. કુલ આવકમાં 65 થી 70% આવક તે પરોક્ષ કરવેરાની હોય છે કારણ કે પ્રત્યક્ષ કરવેરામાં તો મોટાભાગના લોકો તેની આકારણીમાં આવતા નથી, પછી તે લોકો કર ચોરી કરે છે અને ખેતીને કરવેરામાંથી મુક્તિ આપી હોવાના કારણે દેશનો ખૂબ મોટો વર્ગ આની આકારણીમાંથી બહાર નીકળી જાય છે. એટલા માટે 5 થી 7% લોકો જ આ દેશમાં પ્રત્યક્ષ કરવેરા ભરે છે. એ પણ કેટલું સાચું ભરે છે તેના ઉપર પણ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. એટલે પરોક્ષ કરવેરાની જે રકમ છે સરકારની કુલ આવક જીડીપીમાં એ પરોક્ષ કરવેરાનો ફાળો એ વધારે છે, એટલે ડોમિનન્સ જોવા મળે છે. ફ્લેક્સિબિલિટી ઇન ટેક્સ સ્ટ્રક્ચર એટલે વારે ઘડીએ જે કરવેરા દેશની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ અને સરકારની જરૂરિયાતને અનુરૂપ, અર્થતંત્રની પરિસ્થિતિઓને અનુરૂપ કરવેરાના દરમાં ફ્લેક્સિબિલિટી એટલે કે ફેરફાર કરી શકાય છે, તે ઇલાસ્ટિક છે. પીપલ કેરી ધ બર્ડન ઓફ ટેક્સ અનનોઇંગલી. જ્યારે સરકાર વિવિધ વસ્તુઓ પર ટેક્સ નાખે છે ત્યારે કોઈ વ્યક્તિ પર એનો કેટલો બોજો આવ્યો એને ઘણીવાર ખબર પણ હોતી નથી, એટલે જાણે અજાણે તે લોકો કરનો બોજો વહન કરે છે. આમાં નાગરિકની સભાનતાનો અભાવ જોવા મળે છે અને આ ટેક્સ એ વપરાશ પરનો વેરો છે.
તો જેમ જેમ વ્યક્તિ વધારે વપરાશ કરે છે, વધારે વસ્તુઓ ખરીદે છે, તેમ તેમ તે વધારે કર ભરે છે. હવે સૌથી મહત્વનું છે મેરિટ્સ. પ્રત્યક્ષ કરવેરા પછી પરોક્ષ કરવેરા જ્યારે આપણે ભણીએ છીએ અને જેનો બોજો અન્ય પર ખસેડી શકાય છે તેવું આપણે સમજીએ છીએ, તો આ પરોક્ષ કરવેરાના ફાયદાઓ કયા કયા છે? નંબર 1, less possibility of tax evasion. Why there is a less possibility of tax evasion? Because જ્યારે કરનો બોજો હું બીજા ઉપર ખસેડી શકું અને સરકારે કોઈ વસ્તુ પર ટેક્સ નાખ્યો, જેમ કે આ ઘડિયાળ છે, મેં કહ્યું તેમ આ ઘડિયાળની કિંમત માનો કે 1000 રૂપિયા હોય, સરકારે એના ઉપર 200 રૂપિયા ટેક્સ નાખ્યો, જે મારે ભરવાનો છે, ઉત્પાદક પર નાખ્યો સરકારે, તો ઉત્પાદક પાસે 3 રસ્તા છે. એક, તે સંપૂર્ણતઃ 200 રૂપિયા ગ્રાહક પર ખસેડી દે અને આ ઘડિયાળની કિંમત 1000ની જગ્યાએ 1200 રૂપિયા કરી મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ કરી દે. બીજું, 100 રૂપિયા પોતે ભોગવે, 100 રૂપિયા ગ્રાહક પર ખસેડે, 50 રૂપિયા પોતે ભોગવે, 150 રૂપિયા ગ્રાહક પર ખસેડે. ત્રીજું, પોતે આ પોતાના વેચાણ પર અસર ન થાય અને પોતાના હરીફોના સંદર્ભમાં પોતાની વસ્તુ મોંઘી ના બની જાય એટલા માટે એવું પણ બને કે સંપૂર્ણતઃ બોજો એ કંપની પોતે ભોગવે. પણ અહીંયા જે બાકીના જે વિકલ્પ છે, આંશિક સ્થળાંતર એટલે કે એના બોજાનું, અને બીજું સંપૂર્ણતઃ, તો જનરલી કંપની સંપૂર્ણતઃ એ બોજો ગ્રાહક પર ખસેડી દેતી હોય છે. તો અહીંયા શું થાય છે કે જ્યારે કંપનીને ખબર હોય છે કે કરનો બોજો એ ખસેડી શકાય છે, ઇટ કેન બી શિફ્ટેડ, then why should I make such type of the guilt? And એને એવું લાગે કે હું આ પ્રકારનું કાર્ય કરીને સરકારની નજરોમાં કેમ આવું, કેમ સ્કૂટનીનો ડર રહે, હું રાત્રે નિરાતે સૂઈ શકું, આનો બોજો મારા ખીચામાંથી કયા પૈસા જઈ રહ્યા છે, ગ્રાહક ભરે છે, જે વાપરે છે તે ભરે છે, માટે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફાઇન. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે કરવેરાના સંદર્ભમાં હંમેશા જ્યારે તેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય એવું ઉત્પાદકને ખબર હોય તો એ ચોરી ઓછી કરે છે. હું કદાપી એવું નથી કહી રહ્યો કે ચોરી નથી થતી, ચોરી થાય છે, પણ પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં ચોરી થવાના ચાન્સીસ એટલે ઓછા છે કારણ કે પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિએ જાતે જ એ કર ભરવો પડે છે, એ બીજા ઉપર ખસેડી શકતો નથી, માટે તેને બચાવવાના તે પ્રયત્નો કરે છે. તેને એવું લાગે છે કે હું ખૂબ વધારે પડતી રકમ સરકારને આપી રહ્યો છું અને આને કેવી રીતે બચાવી શકાય એ હંમેશા એવું વિચારતો રહે છે, અને પરિણામે એને બચાવવાના સંદર્ભમાં જે પ્રયત્નો કરે છે એમાંથી કર ચોરીનો જન્મ થાય છે. પણ પરોક્ષ કરવેરા એક એવા કરવેરા છે જેમાં બોજો અન્ય ઉપર ખસેડી શકાતો હોવાના કારણે લોકો ચોરી કરતા નથી, જનરલી તે ગ્રાહક પર ખસેડી દે છે. જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એ ટેક્સ આપણે ભરીએ છીએ, એટલે એમાં કરચોરીનું પ્રમાણ ઓછું છે. બીજું, લાર્જ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ ઇન્કમ ઓફ ધ ગવર્મેન્ટ, સરકારની આવકનું આ પ્રમુખ સાધન છે. બીકોઝ ઇન્ડિયન ટેક્સ સ્ટ્રક્ચર ડોમિનેટેડ બાય ધ ઇનડાયરેક્ટ ટેક્સીસ. મિત્રો, આ કેમ આવકનું પ્રમુખ સાધન છે? તમે જો પ્રત્યક્ષ કરવેરામાં આપણા દેશમાં 65 થી 68% લોકો સ્ટીલ દે આર લિવિંગ ઇન ધ વિલેજ એન્ડ ધેર મેઇન ઓક્યુપેશન ઇઝ એગ્રીકલ્ચર. સરકારે ખેતીને કરવેરામાંથી મુક્તિ આપી દીધી, એટલે ભારતમાં 65 થી 68% લોકો તો નીકળી ગયા. બાકીના લોકો એવા છે કે જે લોકોની આવક 5 લાખ કરતા ઓછી છે, સરકારે એવું જાહેર કર્યું કે 5 લાખથી ઓછી આવક કમાનાર વ્યક્તિઓએ કર ભરવા નથી, ઇન્કમ ટેક્સ એમના પર આવશે નહીં. એ નીલ રિટર્ન ફાઇલ કરી શકે છે, ખેડૂતો તો તે પણ રિટર્ન ફાઇલ કરતા નથી. તો આ એક બીજી વાત થઈ. હવે જે 65% અને બીજા એમાં 20% ગણી લો તો 85% આ થઈ ગયા. મધ્યમ અને ગરીબ વર્ગ બહુ જ મોટો હશે, પણ તેમ છતાં મેં 20% કીધું છે. બાકીના 10% લોકો આપણા દેશમાં એમએ કર ચોરી કરતા હશે, પોતાની સાચી આવક બતાવતા નહીં હોય, ઘણા લોકો રિટર્ન જ ફાઇલ નહીં કરતા હોય, તો ચોરી કરે છે કરની, એવું કરનારા 10% લોકો હશે. તો રહ્યા કેટલા ટકા? 5%. તો 95 અને 500, તો જે 5% લોકો કર ભરે છે, તો સરકારની પાસે પ્રત્યક્ષ કરવેરા દ્વારા માત્ર 5% રકમ આવે છે. સો વેરી લેસ
belt of the population are under the direct taxes. Fine. But when we are talking about indirect taxes, મેં તમને કહેલું કે અંગ્રેજો એ મૂર્ખ નહોતા કે જેમણે મીઠા ઉપર કર નાખ્યો. એ બહુ સ્માર્ટ પ્રજા છે. એ લોકોને ખબર હતી કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, અબાલ હોય કે એ એડલ્ટ હોય, દરેક વ્યક્તિ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, દરેક વ્યક્તિ મીઠાનો ઉપયોગ તો કરે જ છે. જો ટેક્સ વધારવામાં આવે તો તમે મીઠા વગરનું શાક ખાશો નહીં. એની માંગ સંપૂર્ણતા મૂલ્ય અનપેક્ષ રહેવાની, એવું પણ એ લોકોને ખબર હતી. અને એ લોકોને ખબર હતી કે આની માંગમાં કોઈ ફેરફાર નહીં થાય. અમે કર વધારીશું તો એ કોઈ લોકો મીઠા વગરનું શાક તો ખાવાના નથી. તો તે સંદર્ભમાં આપણી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખૂબ મોટા પ્રમાણમાં રકમ પ્રાપ્ત થશે. આનો વિરોધ કરતા મહાત્મા ગાંધીએ 1930માં જ્યારે દાંડી યાત્રા કાઢી અને સવિનય કાનૂનનો ભંગ કર્યો, ત્યારે આપણા દેશમાંથી મીઠા પરના કાયદાનો અંત આવ્યો. પણ વાત એમ છે મિત્રો કે સરકાર જો એવી જ વસ્તુઓ, એ તો અંગ્રેજોના સમયની વાત હતી, દેશ આઝાદ થયો. આજે આપણા દેશમાં તમે જેવું જાણો છો તેમ એક લીકર એટલે કે દારૂ અને બીજું પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, આ બંનેને જીએસટીમાં આકારણીમાં લેવામાં આવ્યા નથી. સરકારની આવકના, રાજ્ય સરકારની આવકના ખાસ કરીને મહત્વના સાધન છે. જો કે આમાંથી અમુક ડ્યુટી કેન્દ્ર સરકારને પણ જતી હોય છે. એટલે સરકારે આ બંનેને જીએસટીમાં ન લેવાના કારણે સમગ્ર દેશમાં રાજ્યવાર આમની કિંમતોમાં તમને તફાવત અને ફેરફાર જોવા મળતો હશે. પ્રશ્ન એવો છે મિત્રો કે આપણા દેશમાં જે પરોક્ષ કરવેરા છે, એ પરોક્ષ કરવેરા જેમ કે પેટ્રોલ પર નાખવામાં આવે, વીજળીના યુનિટના દર પર નાખવામાં આવે, તો વીજળી તો દરેક વ્યક્તિ વાપરે છે, બરાબર. પેટ્રોલ તો તમે એવું કહેશો કે જેની પાસે વ્હીકલ નથી, અરે પણ એ પણ પરિવહન સેવાઓનો તો ઉપયોગ કરશે કે નહીં કરે. તો વાત એમ છે કે તમે એવી વસ્તુઓ પર ટેક્સ નાખશો જે વસ્તુ મોટાભાગના લોકો યુઝ કરે છે, તો સરકારને ખૂબ મોટા પ્રમાણમાં આવકની પ્રાપ્તિ થતી હોય છે. તો આ સંદર્ભમાં પરોક્ષ કરવેરા તે સરકારની આવક પ્રાપ્તિનું એક મહત્વપૂર્ણ સાધન છે અને બહુ જ મોટું આવકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. In India, 65 to 67 or till 70% income of the government dominated by the indirect taxes only. તો એ સરકારની આવકનું મહત્વનું સાધન છે. કન્વીનિયન્ટ, બહુ જ મહત્વનું. આપણે મેરિટ્સ ભણી રહ્યા છીએ, તે કન્વીનિયન્ટ છે, સગવડ ભર્યા છે. કઈ રીતે? ભાઈ હવે આને તમારે પ્રત્યક્ષ કરવેરા સાથે કમ્પેર કરવું પડશે. તમારા ઘરમાં દીકરીના લગ્ન છે, કોઈ મરણ થઈ ગયું, તમે કોઈ કામમાં બહાર છો, પણ તમારે રિટર્ન ફાઇલ કરવું પડશે પ્રત્યક્ષ કરવેરામાં. આઈ એમ ટોકિંગ અબાઉટ ડાયરેક્ટ ટેક્સીસ. યુ હેવ ટુ પે, યુ only have to pay, you have to pay within a given period of time and there is a no excuse. તો ઘણી વખત આપણી પાસે વ્યવસ્થા ન હોય તેમ છતાં પણ આપણે ટેક્સ તો ભરવો જ પડે છે. એનો બોજો બીજા ઉપર ખસેડી શકાતા નથી. તો ઘણી વખત પ્રત્યક્ષ કરવેરા ઇનકન્વીનિયન્ટ કહેવાય છે, અગવડતા ભર્યા છે, એ માનસિક વરીડ એટલે ચિંતા ઊભી કરે છે અને તેને લઈને હંમેશા ઘણી વખત વ્યક્તિ સ્ટ્રેસમાં રહે છે. બહુ મોટી મોટી કંપનીઓના રિટર્ન ફાઇલ ના થયા હોય તો માલિકને ચિંતા રહે કે આ રહી ગયું, આ દર્શાવવાનું રહી ગયું, આટલું ડેપ્રિશિએશન નહીં મળે, આ ભૂલ રહી જશે તો સ્કૂટની આવશે, આ ક્વેરી આવશે તો કઈ રીતે સોલ્વ કરીશું, વગેરે વગેરે વગેરે. ત્યારે જ્યારે લાખો કરોડો રૂપિયાના રિટર્ન ફાઇલ થતા હોય તો તે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમને કેટલું માનસિક ત્રાસ, કેટલો માનસિક સ્ટ્રેસ રહેતો હોય. તમારે બધી જ વસ્તુઓની તમારા સીએ સાથે ચર્ચા કરવી પડે, એ માંગે બધા ડોક્યુમેન્ટ્સ તમારે આપવા પડે, બધા જ એકાઉન્ટ સેટલડ કરવા પડે, સામસામે એ વ્યવહાર ક્લિયર કરવા પડે, ત્યારે જઈને તમારું સેટલમેન્ટ બેસે. ઇટ્સ વેરી 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 ડિફિકલ્ટ. પરોક્ષ કરવેરા કન્વીનિયન્ટ છે. સરકારનું કામ છે કર નાખવું, પણ સરકાર કર નાખે એ એનો અભિપ્રાય છે, એ એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે.
બટ સરકાર ક્યારે પણ એવું નહીં કહી શકે કે તમારા ઘડિયાળ ખરીદવી જ પડશે. એવું સરકાર નહીં કહી શકે. મારી અનુકૂળતા હશે ત્યારે હું ખરીદીશ. મારી અનુકૂળતા હશે ત્યારે હું ખરીદીશ. મારા ઘરે દીકરીના કે બહેનના લગ્ન છે તો હું લગ્ન પછી વસ્તુ ખરીદીશ, અને હું જ્યારે ખરીદીશ ત્યારે જ ટેક્સ ભરીશ. એ સિવાય ટેક્સ નહીં ભરું તો મારી જ્યારે અનુકૂળતા છે, મારા ખીચામાં પૈસા છે, મને કન્વિનિયન્ટ છે, એટ ધેટ ટાઈમ આઈ હેવ ટુ પે. એટલે પ્રત્યક્ષ કરવેરામાં એક પ્રકારની નિરાંત છે, એક પ્રકારની સગવડ છે, એમાં નોન કમ્પલ્સનનું ગુણ છે. નોન કમ્પલ્સન ઇન ધ સેન્સ તમારે આ વસ્તુ ખરીદવી જ પડશે એવું જરૂરી હોતું નથી. જરૂરિયાતોની તીવ્રતા અલગ અલગ હોવાના કારણે તેને અમુક સમય માટે ટાળી પણ શકાય છે. તમે તો કર ત્યારે ભરશો ને જ્યારે તમે વસ્તુ ખરીદશો. તમે તે વસ્તુ ખરીદો જ નહીં તો તમારે કર ભરવાનો આવે જ નહીં. એટલે પરોક્ષ કરવેરા કન્વિનિયન્ટ છે. પ્રત્યક્ષ કરવેરાની જેમ આ સમય પહેલા રિટર્ન ફાઇલ કરી જ દેવાનું, તમારે જ કરવાનું. તમે એનો બોજો બીજા ઉપર ખસેડી શકતો નથી. તમારા ઘરમાં ગમે તે પ્રસંગ હોય, તમારી ગમે તે સ્થિતિ હોય, તમારે ભરવું જ પડશે. એટલે ઘણી વખતે ઇનકન્વિનિયન્ટ પણ લાગે છે. ટુ રિડ્યુસ ધી હાર્મફુલ કન્ઝમ્પશન્સ, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. અમારા એક મિત્ર હમણાં થોડા સમય પહેલા શ્રીલંકાના ટૂર પર ગયેલા. ત્યાર પછી ભૂટાન પણ ફરીને આવ્યા, વિયેટનામ પણ ગયા. પણ તેમણે પોતાના ટૂર દરમિયાન મારા સાથે એક વાત શેર કરી કે મીના સાહેબ, શ્રીલંકાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ત્યાંના જે યુવાઓ છે એ સિગરેટ અને ટોબેકોના રવાડે ચડ્યા અને એ લોકોનું કન્ઝમ્પશન્સ ખૂબ વધી ગયું. હવે તેને કેવી રીતે રોકી શકાય? તો શ્રીલંકાની સરકારે સિગરેટ ઉપર એટલો બધો ટેક્સ નાખી દીધો કે એક સિગરેટ 200 રૂપીસની થઈ ગઈ. ત્યાં એક સિગરેટ 200 રૂપીસની થઈ ગઈ. તો હવે જે વ્યક્તિ માનો કે 10,000 રૂપિયા કમાતો હોય અને દિવસની માની લો કે 10 સિગરેટ પીતો હોય, ત્યારે સિગરેટની કિંમત 10 રૂપિયા હોય કે 20 રૂપિયા હોય, તો 200 રૂપિયાની સિગરેટ પહેલા પીતો હતો. હવે જ્યારે એક સિગરેટની કિંમત 200 રૂપિયા થાય તો એ મહિને 2,000 રૂપિયા, સોરી, એક દિવસે 2,000 રૂપિયાની સિગરેટ પી. એનો મતલબ એ તો 5,000, એનો મતલબ એ તો 4-5 દિવસમાં તો પોતાના સેલેરી પ્રમાણેનો સિગરેટ પી લે. એટલે અહીંયા એની કિંમત એટલી બધી વધારી દીધી કે આપોઆપ એની વપરાશ શું થઈ જાય? ઘટી જાય. ન કેવલ તેનાથી સમાજને ફાયદો થાય, સરકારને આવક પણ ઊભી થાય અને એનું કન્ઝમ્પશન્સ પણ રિડ્યુસ થાય. તો જે હાર્મફુલ કન્ઝમ્પશન્સ છે, સમાજ માટે જે ઉપયોગી નથી, જેનાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર એની આડકતરી અસર થાય, સરકાર તેવી વસ્તુ ઉપર ઊંચા દરે કર નાખી શકે. અને આવું કરવાથી શું થાય છે કે આવું કરવાથી આપણા દેશની અંદર જે હાર્મફુલ પ્રોડક્ટ છે, એટલે કે હાનિકારક વસ્તુઓ છે, એની વપરાશ ઘટે છે. કેટલી સરસ વાત છે. તમે દારૂ પર ટેક્સ નાખો પણ દવા પર ના નાખો. તમે ચરસ ગાંજા પર નાખો પણ દૂધ ઉપર ના નાખો. જો કે તો ઇલીગલ જ છે. તો જે બિનજરૂરી વસ્તુ છે, જેનાથી સમાજના કલ્યાણમાં બહુ ઝાઝો ફરક પડતો નથી, ઘણી વખત દેખાદેખીની અસરના કારણે મોજ શોખ, પોતાની પ્રતિષ્ઠા મેન્ટેન કરવા માટે લોકોને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનું જે ઘેલું લાગ્યું છે આજના જમાનામાં, તો એવી વસ્તુઓનું ચલણ સમાજમાં ઓછું કરવા માટે અથવા તો આપણા દેશની આયાતો ઘટાડવા માટે. આયાતો કયા સંદર્ભમાં ઘટાડવા માટે? કે જો આયાતો ખૂબ વધશે તો આપણા દેશની અંદર આપણે વધારે ચૂકવણી કરવી પડશે. તો જો એ આયાતો આપણે ઘટાડવી હોય તો પણ તેવી વિદેશથી આવતી વસ્તુઓ પર ઊંચા દરે ટેક્સ નાખી શકાય. અને આયાતો જો ઘટશે તો આપણા દેશમાં વિદેશી હુંડિયામણની બચત થશે. કેટલી મહત્વની વાત છે. તો પરોક્ષ કરવેરા એ રીતે ખૂબ જ મહત્વના છે.
તેનાથી ન કેવલ આવકની અસમાનતા ઘટાડવામાં મદદરૂપ બને છે, પરંતુ દેશની લેણદેણની તુલનામાં જે ખાધ હોય તેને પૂરવા માટે પણ મહત્વનો રોલ અને ભૂમિકા પરોક્ષ કરવેરા નિભાવી શકે છે. એટલે પરોક્ષ કરવેરા તે એવા પ્રકારના કરવેરા છે જે આવકની અસમાનતા ઘટાડવામાં, પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં અને વિદેશી હુંડિયામણનો જથ્થો વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તો તે સંદર્ભમાં તે હાર્મફુલ પ્રોડક્ટ જે સમાજમાં યુઝ થાય છે તેના પર એટલા દરે કરવેરા નાખવામાં આવે કે સામાન્ય વ્યક્તિ તેનો વપરાશ ઘટાડી દે અથવા તો તેના વિકલ્પમાં બીજી વસ્તુઓ જોવે. આવું કરવાથી જે હાર્મફુલ પ્રોડક્ટ છે એનો વપરાશ આપણા દેશમાં શું થશે? ઓછું થશે. ત્યારબાદ ફ્લેક્સિબલ છે, દેશની આર્થિક પરિસ્થિતિને અનુરૂપ, અર્થતંત્રને અનુરૂપ, સરકારની જરૂરિયાતને અનુરૂપ તેમાં ગમે ત્યારે ફેરફાર કરી શકાય છે. તે રિજિડ નથી, તે કોઈ અંગદનો પગ નથી કે એક વખત જામી ગયો પછી ઉખડશે નહીં કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ઇટ્સ નોટ લાઈક ધેટ. યુ કેન ચેન્જ ધ રેટ્સ ઓફ ધ ટેક્સ, slab of the tax as per the requirement of the government, and it is very convenient. એટલે એકવાર નક્કી કર્યું તો આવનારા 2 વર્ષ 5 વર્ષ સુધી એમાં ફેરફાર નહીં થાય એવું હોતું નથી મિત્રો. ટુ સેવ ધી હોમ ઓર ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રી, જે મેં હમણાં તમને વાત કરી, ટુ સેવ ધી હોમ ઓર ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રી, આપણા દેશના ઉદ્યોગો એ વિદેશી હરીફાઈ સામે ટકી શકે તેવી પરિસ્થિતિમાં ના હોય ત્યારે આ કરવેરાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. એક અર્થશાસ્ત્રી જેમનું નામ હતું ફેડરિક લિસ્ટ, જો કે ફ્રી ટ્રેડની વકાલત કરવામાં એડમ સ્મિથનું નામ પણ છે, હેમિલ્ટનનું નામ પણ છે, પરંતુ ફેડરિક લિસ્ટ જે જર્મનીના અર્થશાસ્ત્રી હતા અને તેમણે ખૂબ મહત્વની એક દલીલ રજૂ કરેલી અને તેને બાળ ઉદ્યોગના સંરક્ષણની દલીલ પણ કહેવામાં આવે છે. આપણે એ ભણી રહ્યા છીએ કે કઈ રીતે પરોક્ષ કરવેરા આપણા દેશની ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રીને કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરી શકે છે. તો ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ જ્યારે ઇંગ્લેન્ડમાં કારખાના યુગની શરૂઆત થઈ અને ઇંગ્લેન્ડ ખૂબ ઝડપથી યુરોપના અને વિશ્વના માનચિત્ર પર ખૂબ ઝડપથી વિકસવા લાગ્યું અને પછી ઇંગ્લેન્ડની મલ્ટીનેશનલ કંપનીએ જ્યારે જર્મનીના દરવાજા ઉપર દસ્તક આપી ત્યારે અર્થશાસ્ત્રી માત્ર સિદ્ધાંતો અને નિયમો આપે છે એવું નથી હોતું છોકરાઓ. અર્થશાસ્ત્રીઓ સમય સમયે સરકારને ટકોર પણ કરે છે અને સરકારને પોતાની કર નીતિ, વિદેશ નીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને આયોજન ઘડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમને માર્ગદર્શન, સલાહ સૂચન અને તેમને જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવી આપે છે અને પોલિસીના ફોર્મ્યુલેશનમાં, તેના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તો ફેડરિક લિસ્ટ નામના એક જર્મન અર્થશાસ્ત્રીએ એવું કીધું કે વી આર હેવિંગ અ ચાઇલ્ડ ઇન્ડસ્ટ્રી. આપણા દેશના ઉદ્યોગો એ બાળ ઉદ્યોગો છે, જ્યારે ઇંગ્લેન્ડની મલ્ટીનેશનલ કંપની એ પહેલવાન છે, જાયન્ટ છે અને એની સામે આપણા બાળ ઉદ્યોગો ટકી શકશે નહીં. તો એક પહેલવાન અને બાળક વચ્ચે યુદ્ધ કરાવો તો તેની શું પરિણામ આવે એ બધાને ખબર છે અને એટલા માટે આપણે ઇંગ્લેન્ડની કોઈ પણ કંપનીને આપણા દેશમાં આવવા દેવી નહીં. આપણા ઉદ્યોગને પ્રોટેક્શન આપવું, ઇંગ્લેન્ડની કંપનીઓ પર એટલા ઊંચા દરે ટેક્સ આપવી અથવા એટલું મજબૂત કિલ્લેબંધી કરવી કે એ લોકોની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કંપની અમારા દેશમાં કોઈ પણ રીતે આવી શકે નહીં. અમારી ઇન્ડસ્ટ્રીને ચાઇલ્ડથી એડલ્ટ કરવાની છે અને પછી એને કોમ્પિટિશનમાં ઉતારવાના છે. અને આ સંદર્ભમાં ફેડરિક લિસ્ટે કહેલી એક વાત, એક સ્ટેટમેન્ટ ઇકોનોમિક્સમાં બહુ ફેમસ થયેલું છે, તો કેન્સનું હતું કે સરકાર પાસે કંઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવવા જોઈએ અને તેને પુરાવા જોઈએ. એ જ રીતે ફેડરિક લિસ્ટનું પ્રોટેક્શન પોલિસીમાં એક ખૂબ મહત્વનું એક સ્ટેટમેન્ટ હતું જે અર્થશાસ્ત્રમાં ખૂબ ફેમસ થયેલું કે નર્સ ધ બેબી, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફ્રી ધ એડલ્ટ. એટલે કે શિશુની માવજત કરો, બાળનું રક્ષણ કરો અને જ્યારે તે પુખ્ત થાય, એડલ્ટ થાય ત્યારે તેને મુક્ત કરો, પુખ્તને મુક્ત કરો, તેવી એક રજૂઆત કરવામાં આવી મિત્રો.
તો આ રીતે જે ફેડરિક લિસ્ટે કહ્યું કે આપણા દેશના ઉદ્યોગોને બચાવવા હોય તો સરકારે પહેલા તેમને સપોર્ટ કરવો પડશે, તેમને કરવેરામાંથી રાહત આપવી પડશે, તેમને નાણાકીય મદદ કરવી પડશે, તેમને ઓછા વ્યાજે રૂપિયા આપવા પડશે. ઉપરાંત તેમને સરકારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઊભું કરવામાં, ગુણવત્તા સુધારવામાં, વેન્ચર કેપિટલ ક્રિએટ કરવામાં હેલ્પ કરવી પડશે. સરકારે તેમને કરવેરામાંથી મુક્તિ આપીને તેમને મજબૂત કરવા પડશે. અને જ્યારે તે સુદૃઢ થઈ જાય, જ્યારે તે પગભર થઈ જાય, જ્યારે તે પોતાના પગ ઉપર ઊભા થઈ જાય અને એમને એવું લાગે કે હવે આ લોકો ઇંગ્લેન્ડની મલ્ટીનેશનલ કંપની સામે ટક્કર ઝીલી શકે છે, એમની સામે ઊભા રહી શકે છે, ત્યારે તેમને મુક્ત કરવા તેવી એક રજૂઆત કરવામાં આવી. તો મિત્રો, વાત માત્ર એટલી છે કે પરોક્ષ કરવેરા દ્વારા આપણા દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપી શકાય છે. વિદેશી કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓની સામે આપણા દેશના ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે. એ લોકો હરીફાઈમાં ટકી નહીં શકે, કારણ કે એ લોકો જાયન્ટ છે, એ લોકો ખૂબ જ વિશાળ છે, એ લોકો પાસે અત્યાધુનિક ઉત્પાદન પ્રણાલી અને ટોપ ક્લાસ મેનેજમેન્ટ છે, અને તેમની કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે આપણે હજી એટલા તૈયાર નથી. અને જ્યાં સુધી આપણે તૈયાર ના થઈએ ત્યાં સુધી આપણને પ્રોટેક્શન પોલિસી દ્વારા, પરોક્ષ કરવેરાની મદદ દ્વારા સરકાર એ લોકો ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાખે અથવા તો તે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ, લાયસન્સ પ્રથા અને કોટા સિસ્ટમ લાગુ કરીને આપણા દેશના ઉદ્યોગોનું ને રક્ષણ આપવાનું કાર્ય કરે. તો આ આપણા દેશના ઉદ્યોગોને બચાવવામાં પણ પરોક્ષ કરવેરાની મહત્વપૂર્ણ ભૂમિકા છે મિત્રો. ફાઇન. તે પછી વોલેન્ટરી ઇન નેચર, તો આપણે આગળ સમજી ગયા કે તે ઇનકન્વિનિયન્ટ નથી, તે કન્વિનિયન્ટ છે, ફ્લેક્સિબલ છે, અને એમાં કોઈ કમ્પલ્સન અને ફરજિયાતપણાનો ગુણ નથી. હા, તમે વસ્તુ ખરીદશો તો ટેક્સ આપવો પડશે, પણ તમે ખરીદશો તો જ ટેક્સ આપવો પડશે. એમાં એવું નથી કે આ તારીખ પહેલા તમારે આ વસ્તુ ખરીદવાની, તમારે જ ખરીદવાની, આટલા પ્રમાણમાં ખરીદવાની, એવું કોઈ કમ્પલ્સન નથી. એટલે પરોક્ષ કરવેરા કન્વિનિયન્ટ છે. એ ગ્રાહક પોતાની અનુકૂળતા પ્રમાણે કર ભરે છે, અને જ્યારે એ કર ભરે છે ત્યારે તે વ્યક્તિ ટેક્સ ચૂકવે છે. જો એ કર ન ભરે તો એ ટેક્સ ચૂકવતી નથી. સમજણ પડી હું શું કહું છું? તો તે સંદર્ભમાં આ એક મહત્વનું સાધન છે, અને એ મહત્વના સાધનમાં એની સૌથી વધારે મહત્વની વાત એ છે કે જો એવી વસ્તુ જેના વિકલ્પ સ્વરૂપે મને બીજી વસ્તુ ઉપલબ્ધ હોય અને જે મારા માટે એટલી બધી મહત્વની અને જીવન જરૂરિયાતવાળી ના હોય, તો હું એનો વપરાશ ટાળી શકું છું. હું ના પણ કરું એ વસ્તુનો વપરાશ. સરકારે ઘડિયાળ ઉપર બહુ ટેક્સ નાખ્યો હોય તો આ ઘડિયાળ ના ખરીદું, હું એવી ઘડિયાળ ખરીદું જેના ઉપર ટેક્સ ના હોય, અથવા તો ઘડિયાળ વગર ચલાવી લઉં. એટલે જ્યારે હું વસ્તુ ખરીદું છું એનો મતલબ કે મારા ખીચામાં પૈસા છે, મને અનુકૂળ છે, બરાબર, હું સક્ષમ છું. એનો અર્થ એ થયો કે આ કરવેરા સમય અને આર્થિક સ્થિતિ અનુરૂપ ગ્રાહક ગમે ત્યારે આ વસ્તુ ખરીદે ત્યારે જે ટેક્સ ભરે, એટલે આમાં કન્વિનિયન્સી છે. ફાઇન. એ પછી આ કરવેરાના શું થયા? પ્રત્યક્ષ કરવેરાના ફાયદાઓ. હવે પ્રત્યક્ષ કરવેરાના આપણે ગેરફાયદાઓ સમજીએ. તો એનું સૌથી પહેલી મર્યાદા છે, એમાં ટેક્સ ઇવિએશન થાય છે. નાઉ વોટ ડુ યુ મીન બાય ટેક્સ ઇવિએશન? એટલે પરોક્ષ કરવેરાની સૌથી પહેલી મર્યાદા છે કે એમાં કરચોરી થાય છે. ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે પ્રત્યક્ષ કરવેરા કરતા પરોક્ષ કરવેરામાં કરચોરીનું પ્રમાણ ઓછું હોય છે. સાચી વાત છે, ઇટ ઇઝ અ ટ્રુ, સાચી વાત છે, પણ નથી થતા એવું નથી હોતું. કરચોરી નથી થતી એવું ન કહી શકાય, કરચોરી થાય છે. પ્રત્યક્ષ કરવેરામાં જેમ કે સંપત્તિ પરનો વેરો, આવક પરનો વેરો, ગિફ્ટ ટેક્સ,
અહીંયા આ પ્રકારના વેરા અન્ય ઉપર ખસેડી શકાતા નથી, એટલે વ્યક્તિને જાતે જ એ કર ભરવા પડે છે, અને જાતે જ વ્યક્તિને કર જ્યારે ભરવા પડે છે ત્યારે તે બહુ મોટી રકમ સરકારને આપી રહ્યો છે તેવું તેને વિદિત થાય છે, તેને એવું લાગે છે, અને માટે તે તેને બચાવવાના પ્રયત્ન કરે છે, અને તેમાંથી કર ચોરીનો જન્મ થાય છે. એટલા માટે જ સરકારે એવું કીધું કે કરવેરાના દર એટલા બધા વધારે ન હોવા જોઈએ કે લોકો એ કરવેરા ભરે જ નહીં. કરવેરાના દરમાં વધારો કરવો એ સરકારની જરૂરિયાત હોઈ શકે, પણ ઘણી વખત એટલો બધો વધારો ન હોવો જોઈએ કે તે અસહ્ય થઈ જાય. ફાઇન. અને જ્યારે તે અસહ્ય થાય અથવા લોકોને એવું લાગે કે કરવેરાના દર ખૂબ ઊંચા છે, ત્યારે વ્યક્તિઓ તેને બચાવવાના શું કરે છે, પ્રયત્ન કરે છે, અને તેમાંથી કાળા નાણાંનો જન્મ અને કરચોરીનો જન્મ થાય છે. કરચોરી કાળા નાણાંને જન્મ આપે છે. કાળું નાણું દેશમાં વધવાના કારણે શું થાય છે કે નાણાંના પુરવઠાના સાચા અંદાજો મેળવી શકાતા નથી. પરિણામે નાણાકીય નીતિની અસરકારકતા રહેતી નથી. ગેરકાયદેસર રીતે કમાયેલી એ આવક જે ચોપડે દર્શાવાતી નથી, અને આવી રકમ મોટા ભાગે કરચોરી દ્વારા જ ઉત્પન્ન થતી હોય છે. તો જ્યારે તમે કરચોરી કરો છો ત્યારે તમે દેશ સાથે અન્યાય કરો છો. સભાન અને જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારીઓનું વહન નથી કરતા તેવું સમજી શકાય. એટલે પ્રશ્ન એવો છે કે દરેક વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરવું જોઈએ, પણ લોકો કરતા નથી, તે હકીકત છે. એટલે પ્રત્યક્ષ કરવેરામાં કરચોરીનું પ્રમાણ એટલે વધારે થાય છે કારણ કે તેણે જાતે ભરવા પડે છે. પરોક્ષ કરવેરામાં કરચોરીનું પ્રમાણ એટલા માટે ઓછું છે કારણ કે કરચોરી કરનાર વ્યક્તિ એટલે કે કર ભરનાર વ્યક્તિ એવું વિચારે છે કે મારે મારા ખીચામાંથી આપવાના નથી, સરકારે ઉત્પાદક પર નાખ્યો અને ઉત્પાદકે વેચાણ કરનારા ઉપર અને વેચાણ કરનારા ગ્રાહક પર ખસેડ્યો. બટ ધ થિંગ ઇઝ કે જ્યારે આ કરને અન્ય વ્યક્તિઓ પર ખસેડી શકાય છે તો પછી ચોરી કરવાની જરૂર શું છે? પણ જો વ્યક્તિ બારોબાર વસ્તુ વેચી દે બિલ બનાવ્યા વગર, ઘણી વખત તમને પણ એવું લાગે કે વસ્તુ પર 18% કે 28% જીએસટી હોય એટલે કેટલા રૂપિયાની જીએસટી થઈ, તો કે આટલા બધા રૂપિયા આપવા કરતા એવું કહે છે કે ચલો ભાઈ હું તમને ઓળખું છું, તમે ખાલી કાર્ડ પર તારીખ લખી આપો, એ બધી વોરંટી ગેરંટી છે જ. આ ખરેખર ખોટું છે. ઉત્પાદક પણ એટલે નથી બોલતો કારણ કે એને પણ ફાયદો છે. તમને વધારે કિંમત બિલની ચૂકવવી નથી કારણ કે એ લોકો જીએસટીનું બિલ બનાવે તમે માંગો તો. ફાઇન. અને સાધારણ વ્યક્તિને એટલી આવક ઓછી થાય તો અહીંયા બંને પક્ષે નુકસાન થતું હતું. એટલા માટે આ પ્રથા શરૂ કરવામાં આવી. એટલે કરચોરી થાય છે. અનસર્ટેનિટી છે, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. પ્રત્યક્ષ કરવેરામાં મારા ઉપર કર નાખ્યો હોય તો મારા ગયા વખતેના રિટર્ન ફાઇલ પરથી ખબર પડી જાય કે હું કેટલો ટેક્સ ભરવાનો છું. મારી આવકના સંપૂર્ણ ડેટા અને માહિતી સરકાર પાસે છે કારણ કે હું એક સરકારી કર્મચારી છું. એ જ રીતે અન્ય લોકો પણ જે સરકારી કર્મચારી છે એ લોકોના સંપૂર્ણ ડેટા સરકાર પાસે હોય. એ લોકોને બેંક દ્વારા પગાર ચૂકવવામાં આવતો હોય એટલે એ લોકોને કેટલા રૂપિયા ચૂકવાયા અને એ લોકો કયા આકારણીમાં કયા સ્લેબમાં આવે છે તેવું પણ ખબર હોય. છેલ્લે એણે કેટલું રિટર્ન ફાઇલ કરેલું માટે આટલું રિટર્ન આ વખતે આવશે અને આ સમય પહેલા આવશે અને આ જ વ્યક્તિ ભરશે એવું શ્યોર હોય છે પ્રત્યક્ષ કરવેરામાં. પરોક્ષ કરવેરામાં એવું શ્યોર હોતું નથી. સરકારે તો આ ઘડિયાળ પર ટેક્સ નાખી દીધો પણ ગ્રાહકે ઉત્પાદકે ગ્રાહક પર ખસેડી દીધો. હવે આ ઘડિયાળ કોણ ખરીદે, ક્યારે ખરીદે, કેટલા પ્રમાણમાં ખરીદે કે ના ખરીદે એ પણ એક બહુ જ મોટો પ્રશ્ન છે. So until and unless the consumer is not purchasing it, he is not supposed to pay it. હવે એ બધા જ ગ્રાહકોની રકમ જ્યારે ઉત્પાદક પાસે આવે છે ત્યારે ઉત્પાદક એમાંથી જીએસટી ભરે છે. ઘણી વખત એ ગ્રાહક પર ખસેડે છે, ગરીબમાં પોતે. તો પ્રશ્ન એવો છે કે અહીંયા કરચોરી પણ થાય છે, એનો બોજો અન્ય ઉપર ખસેડી પણ શકાય છે, અને વ્યક્તિને એવું લાગે છે કે હું બધો કર શું કરવા વહન કરું, તો તે ગ્રાહકો ઉપર ખસેડે છે. તો આ સંદર્ભમાં કરચોરી ઓછી થાય છે. વ્યક્તિ એવું વિચારે છે કે કર એકવાર ભરી દીધા પછી રાત્રે શાંતિથી ઊંઘ તો આવશે, કોઈ સ્કૂટની કે રેડ પડવાના ડર તો નહીં લાગે.
એટલે અહીંયા શું છે, પરોક્ષ કરવેરામાં જે સરકારી માલિકીના એકમો છે અથવા તો જે સરકારી કર્મચારીઓમાં નોકરી કરે છે તે લોકોના રિટર્ન ફાઇલ સરકાર પાસે હોય, ડેટા બધો છે, તો તે લોકોને કર ભરવું વધારે સરળ છે. ફાઇન. તો અહીંયા કરચોરી ઓછી થાય છે, પણ પ્રત્યક્ષ કરવેરામાં કરચોરી વધારે થાય છે. એટલે પ્રત્યક્ષ કરવેરામાં સર્ટેનિટી છે, પણ પરોક્ષ કરવેરામાં સર્ટેનિટી નથી. તો જે પ્રત્યક્ષ કરવેરાના ફાયદાઓ છે ને છોકરાઓ, એ જ પરોક્ષ કરવેરાના ગેરફાયદાઓ બને છે. અને એટલા જ માટે તમે જો વૈશ્ય વર્ષા ઊંધું સમજો ને, પ્રત્યક્ષ કરવેરાના ફાયદા એ પરોક્ષ કરવેરાના ગેરફાયદા, અને પ્રત્યક્ષ કરવેરાના ગેરફાયદા એ પરોક્ષ કરવેરાના ફાયદામાં આવે. તો અહીંયા સમજવાની વાત એ છે મિત્રો કે એની કન્ઝમ્પશન્સ અને સેવિંગ્સ પર એડવર્સ ઇફેક્ટ થાય. જેમ જેમ વ્યક્તિ વપરાશ વધારે કરતો જાય તેમ તેમ તે કરવેરાનો દર ઊંચા હાયર સ્લેબમાં આવતો જાય. સાથે સાથે જેમ જેમ એ વધારે ખર્ચ કરે છે તેમ તેમ એ વધારે શું કરે છે, ખર્ચ કરે છે, તેમ તેમ શું થાય છે, એની બચત કરવાની અને મૂડીરોકાણ કરવાની શક્તિ અને વૃત્તિ, પ્રોપેન્સિટી ટુ પે, પ્રોપેન્સિટી ટુ સેવ, પ્રોપેન્સિટી ટુ ઇન્વેસ્ટ, એની કર ભરવાની શક્તિ અને ક્ષમતામાં બંનેમાં ઘટાડો થાય છે. એક વસ્તુ પર ટેક્સ નાખ્યો એવી દરેક વસ્તુ ઉપર ટેક્સ વધે, અને દરેક ક્ષેત્રમાં જો કિંમતો વધવાની પ્રક્રિયા તમને જોવા મળે, તો આનો અર્થ એવો થાય કે ફુગાવા દરમિયાન સરકારે લોકોની વપરાશ ઘટાડવા માટે કરવેરાનો દર વધાર્યો છે અને મોંઘા નાણાંની નીતિ અપનાવી છે. વ્યાજ દર પણ ખૂબ ઊંચા રાખવામાં આવ્યા છે. મંદીમાં એનાથી બિલકુલ ઊંધું હોય. હવે પરોક્ષ કરવેરા એટલે કે વસ્તુ પરનો વેરો. હવે જેમ કે પેટ્રોલ, ડીઝલ, તમામ પ્રકારની રોજકીય ગ્રોસરીઝથી લઈને બધી જ વસ્તુઓની કિંમતો વધશે, તો કોઈ પણ વ્યક્તિની આવક જે નિશ્ચિત છે સામે ખર્ચાઓ વધી ગયા, તો તેની વાસ્તવિક આવકમાં ઘટાડો આવશે. અને વાસ્તવિક આવકમાં જ્યારે ઘટાડો આવે ત્યારે તે ઓછી બચતો કરે તો બેંક પાસે ઓછી થાપણો આવે. બેંક પાસે ઓછી થાપણો આવે તો બેંક ધિરાણ પણ ઓછું કરી શકે. તો અહીંયાથી ત્રણેય બાબતેથી, ત્રણેય બાજુઓથી લોસ જાય. ફાઇન. એટલે કન્ઝમ્પશન્સ અને સેવિંગ્સ પર નખાતો આ પ્રકારનો વેરો હોવાથી એવું માનવામાં આવે છે કે કન્ઝમ્પશન્સ અને સેવિંગ્સ પર આ પ્રકારની એડવર્સ ઇફેક્ટ થતી જોવા મળે છે, જ્યારે પ્રત્યક્ષ કરવેરામાં એવું હોતું નથી. લેક ઓફ જસ્ટિસ, આ કરવેરામાં સામાજિક ન્યાય ક્યાંય સચવાતો નથી, કારણ કે ધનિક હોય, ગરીબ હોય, દરેક એક સરખા એક દંડે હાંકવામાં આવે છે. ખરેખર દરેકની કર ભરવાની ક્ષમતામાં તફાવત છે. મેં તમને આપેલા ઘણા ઉદાહરણો આપેલા છે. અમેરિકામાં જેમ કાર મોંઘી હોય તેમ પેટ્રોલનો ભાવ વધારે હોય, કાર સસ્તી હોય, કોમન હોય તો તેને પેટ્રોલના ભાવ ઓછા લેવામાં આવે. તો અહીંયા જે મોંઘી કાર છે એની પાસેથી તમે 2-3 રૂપિયા લઈ લેશો તો ડઝન્ટ મેક એની ડિફરન્સ ફોર હિમ. પણ એક રિક્ષા ચલાવનારા ખૂબ જ મધ્યમ અને ગરીબ વ્યક્તિ જે પોતાનું ગુજરાન એના ઉપર ચલાવે છે, એને જો તમે આપી દેશો તો પછી શું થશે? આવકની સમાનતા તો ચાલુ રહેશે. તો તેને ઘટાડવા માટે પછી પરોક્ષ કરવેરા દ્વારા ધનિકોની વસ્તુઓ પર કર નાખવામાં આવશે. ફાઇન. એટલે આમાં જસ્ટિસ નથી, આ યોગ્ય નથી. ગરીબ હોય કે ધનિક હોય, તમારી કર ભરવાની શક્તિ હોય કે ના હોય, તમે આ વસ્તુ ખરીદી તો ટેક્સ ભરવાનો. તમે ઘડિયાળના કન્ઝમ્પશન્સને ટાળી શકો છો, તમે બહુ મોંઘા બ્રાન્ડેડ કપડાના કન્ઝમ્પશન્સને ટાળી શકો છો, તમે મોંઘા મોબાઈલના કન્ઝમ્પશન્સને ટાળી શકો છો. પણ તમારા ઘરે કોઈ બીમાર હોય અને એના માટે વસ્તુ લાવવાની હોય કે હોસ્પિટલના ચાર્જમાં એના ઉપર સર્વિસ ટેક્સ, જીએસટી બધું લગાવવામાં આવે વગેરે વગેરે, તો તે તો તમારે ભરવું જ પડશે. યુ હેવ ટુ ફેસ ધી સાઉન્ડ ઓર મ્યુઝિક.
તો આની આ પણ એક બહુ જ મહત્વની મર્યાદા છે કે તેની વપરાશ કરવાની વૃત્તિ અને બચત કરવાની શક્તિ બંને પર વિપરીત અસર પડે છે. પછી લેક ઓફ જસ્ટિસ એ ન્યાયિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે બધા ઉપર સરખા કર આવે છે, પણ ખરેખર દરેકની કર ભરવાની ક્ષમતામાં અને એબિલિટી ટુ પેમાં ફરક છે, તફાવત છે, એટલે તે ન્યાયિકતાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. લેસ ઇકોનોમિકલ. નાઉ વોટ ડુ યુ મીન બાય લેસ ઇકોનોમિકલ? ભારત એક વિભિન્નતા વાળો દેશ છે ને વિશ્વના સૌથી વધારે ભૌગોલિક વિસ્તાર ધરાવતા દેશોમાં કદાચ 7મા 8મા નંબરે આપણો દેશ છે. તો પ્રશ્ન એવો છે કે આટલું મોટું ભૂખંડ ધરાવતા દેશમાં કોણ ક્યાં કઈ વસ્તુ વેચે છે, કેટલા પ્રમાણમાં વેચે છે, તેની કિંમત શું છે, તેનું ટર્નઓવર કેવું છે, એ બિલ પણ આપતા નથી. તો અહીંયા તમે એવું ક્યારે પણ પ્રિડિક્ટ નહીં કરી શકો. આ સૌથી મોટી મર્યાદા છે, કારણ કે બધું જ નાણું એ શેમાં વપરાશે? બ્લેક મનીમાં. એટલે એ બ્લેક મની કહેવાશે. એટલે એક આદર્શ રાષ્ટ્રની સંકલ્પનામાં આવું ક્યારે પણ સાંખી લેવાય કે સ્વીકારી શકાય નહીં. એટલે એમાં જસ્ટિસ નથી, તે યોગ્ય નથી અને તેનો વિરોધ થવો જોઈએ. અર્થશાસ્ત્રીઓ માને છે નોટ એઝ પર ધી એબિલિટી ટુ પે. આ કરવેરા વ્યક્તિની કર ભરવાની ક્ષમતાને ચેલેન્જ કરે છે. જે વ્યક્તિની કર ભરવાની ક્ષમતા વધારે હોય તેના પર વધારે ટેક્સ, કર ભરવાની ક્ષમતા ઓછી હોય તેના પર ઓછું ટેક્સ, એવું નથી. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. તમે ઓરલ બીનો એક બ્રશ ખરીદો અને એક ઓરલ બીનો બ્રશ તમે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીથી ખરીદો, બંનેને ટેક્સ તો કેવો ભરવો પડશે? એક સરખો જ ભરવો પડશે. એટલે અહીંયા એનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે, પરંતુ ઇનિશિયલ સ્ટેજ ઉપર તમારે એ સંદર્ભમાં પોતાનું યોગદાન તો આપવું જ પડશે. આર યુ ગેટ માય પોઈન્ટ? ઓકે. તે પછી લેસ ઇકોનોમિકલ એટલે બહુ ખર્ચાળ છે, સમગ્ર દેશમાંથી લોકોના ડેટા કલેક્ટ કરવા પડે છે. તમે ઘણી વખત લાલ દરવાજાના ઢાલગરવાળામાં જાઓ ને, તો એવા મેડા પર, એવા ઓટલા પર, એવા ગલીમાં, એવા ખૂંચામાં લોક ક્યાં કઈ વસ્તુ વેચે છે. તમે એક કોઈ ફેરિયા છે, ફેર્યો આજે આ એરિયામાં, કાલે ફેર્યો બીજા એરિયામાં, હાઉ કેન યુ કેચ ઇટ એન્ડ હાઉ કેન યુ નો ઇટ? અરે પ્રશ્ન એવો છે કે મારા જાણમાં એક એવો વ્યક્તિ છે ગુજરાતમાં, આપ જાણો છો તેમ પાણીપુરીની બહુ જ પ્રકારની બહેનો અને પુરુષોમાં પણ ઇવન. તો એક વખત મેં અમુમન પૂછ્યું કે ભાઈ તમારું ઘર ક્યાં છે? તો કે સર મેં હમણાં જ એક ફ્લેટ લીધો છે. ધેટ્સ ગ્રેટ. મને એમ થયું કે આ વ્યક્તિ આ પકોડીની લારી કરવા સિવાય પણ બીજે ક્યાંક કામ કરતો હશે. દિવસે કે બીજો કે નહીં સર, मैं सुबह सारा रॉ मटेरियल तैयार करता हूँ और शाम को अपना ठेला लगाता हूँ. मैं बोला आपके हफ्ता कितना आता है? देन ही सेड सर 38,000 रुपए का हफ्ता आता है. હવે વિચારવાની વાત એ છે કે એ 38,000 રૂપિયાનું એ એને કોઈક બીજાના નામે લોન લીધી હોય કે વોટ એવર જે બી હોય, પણ એ 38,000 રૂપિયા દર મહિને સરકારને ભરતો હોય તો કમસે કમ પોતાના પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા, અન્ય બધા ખર્ચાઓ નિભાવવા માટે એને કમસે કમ 80-90,000 રૂપિયા કમાવા પડે મહિને. Then he said, हाँ सर इतना हो जाता है ना. Now then, being a teacher of economics, I used to ask him, यार आप रिटर्न फाइल करते हो? साहब वो क्या होता है? તો આપણા દેશમાં તમે વિચાર કરો કે એવા કેટલા વ્યક્તિઓ છે જે પોતાનું રિટર્ન જ ફાઇલ નથી કરતા, બધા ઉપર ઈગલ આઈ રાખવી પડે, કેટલો મોટો સર્વે કરવો પડે, કેટલા બધા માણસોની જરૂરિયાત પડે, કેટલી સ્ટેશનરી અને મેન પાવરની જરૂરિયાત કરવું પડે,
કેટલો મોટો દેશ છે, કેટલા લોકો છે, ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ વેચે છે, લોકોના એક કરતા વધારે વ્યવસાયો છે. હાઉ કેન યુ નો ઇટ? ક્યાં કોનું કેટલું ગોડાઉન પડેલું છે? આજના ન્યૂઝપેપરમાં જુઓ કે સરકારે આટલા બધા લોકોને જીએસટી ની નોટિસ ફટકારી છે, કારણ કે વારંવાર માલ વેચી દે છે, કોઈ એન્ટ્રી નહીં, કોઈ ડેટા નહીં. તો પરોક્ષ કરવેરાની આકારણી કરવી એ ખૂબ જ અઘરી છે અને મોંઘું છે. આની સામે તમે પ્રત્યક્ષ કરવેરા જુઓ તો પ્રત્યક્ષ કરવેરા તો સરકારે એક હેડિંગ આપી દીધી કે ભાઈ આ તારીખ પહેલા દરેક વ્યક્તિએ પોતાનું રિટર્ન ફાઇલ કરી દેવું, નહીતર પછીથી પેનલ્ટી ઉઘરાવવામાં આવશે. પેનલ્ટીથી બચવા માટે લોકો જાતે જ ઓનલાઈન જઈને પોતાનું રિટર્ન ફાઇલ કરી દે છે. હવે તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જવાની જરૂર નથી મિત્રો. તો કેટલું સરળ છે. અહીંયા સરકારે બીજા એવા કોઈ પણ પ્રકારના ખર્ચાઓ કરવા પડતા નથી, ખૂબ સરળતાથી કામ થઈ જાય છે અને ઓનલાઈન સરકારને પૈસા મળી જાય છે. આર યુ ગેટ માય પોઈન્ટ? આપને સમજ પડે છે? એટલે આ કરવેરા જે છે તે બહુ જ ખર્ચાળ છે. પછી 7મો મુદ્દો, લેક ઓફ સિવિક કોન્શિયસનેસ. પ્રત્યક્ષ કરવેરાની વાત કરું તો છેલ્લા 10 વર્ષમાં મારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને, પાન કાર્ડ નાખીને મેં 10 વર્ષમાં સરકારને કેટલા રૂપિયા ચૂકવ્યા, મેં કેટલું રિટર્ન ફાઇલ કર્યું, એનો દરેક જગ્યાએ એક લેખિત પુરાવો છે ને મને એની જાણ છે કે દર વખતે હું લગભગ 1 લાખ રૂપિયા કે 80,000 રૂપિયા કે 40,000 રૂપિયા સરકારને ટેક્સ ચૂકવું છું અને છેલ્લા આટલા વર્ષોથી ચૂકવું છું. તો મેં સરકારને કેટલા રૂપિયા આપ્યા છે એનો મને ચોક્કસ અંદાજ છે. સમજણ પડી કે નહીં? એનો મને ચોક્કસ શું છે? અંદાજ છે. એટલે દેશના વિકાસમાં અને એની પ્રાથમિક સુવિધાઓ કે માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં મારા દ્વારા ભરાયેલા નાણાંનો પણ ચોક્કસ રોલ છે, ચોક્કસ ભૂમિકા છે. Are you get my point? Civic consciousness. એવું પ્રત્યક્ષ કરવેરામાં છે. પરોક્ષ કરવેરામાં તમે કઈ વસ્તુ ખરીદી, ક્યારે ખરીદી, તમે કેટલી વાર કોલ્ડ ડ્રિંક્સ પીધી, કેટલી વાર મૂવી જોવા ગયા, કેટલી વાર ચોકલેટ ખાધી, કેટલી વાર પેટ્રોલ ભરાવ્યું, કેટલી વાર રિચાર્જ કરાવ્યું, કેટલી વાર મૂવી જોવા ગયા, કેટલી વાર હોટલમાં જમવા ગયા, કેટલી વાર તમે કપડાં ખરીદ્યા, કેટલી વાર ડીમાર્ટમાં, નેશનલ હેન્ડલૂમમાં શોપિંગ કરી. યુ ડોન્ટ નો હાઉ મચ યુ પેડ ધી ગવર્મેન્ટ. અને એનો હિસાબ લોકો, એટલે અનનોઈંગલી એક અર્થશાસ્ત્રી એવું કીધું કે અંધારામાં લેવાતા કર છે. વ્યક્તિને ખબર જ નથી હોતી કે એના ખીચામાંથી કેટલા પૈસા ગયા. એ રીતે સરકારે તમામ વસ્તુઓ, જે તમે સવારે ઉઠો છો ને રાત્રે તમે સુવો છો ત્યાં સુધી તમે જે વસ્તુ વાપરો છો બધા ઉપર ટેક્સ છે. તો આપણને ખબર જ નથી હોતી કે આપણા, ઇવન ધો યુ આર નોટ earned a single penny, તમે કોઈ રૂપિયો એક કમાતા નથી, પણ તેમ છતાં પણ તમે અમુક ખર્ચ તો કરો જ છો અને એટલા માટે એનો કોઈ હિસાબ હોતો નથી. એટલે આ અંધારામાં લેવાતા કર છે. આમાં નાગરિકતાની ભાવનાનો અભાવ છે. એલિમેન્ટ ઓફ રિગ્રેસિવનેસ, એટલે કે આમાં કરનો બોજો ગરીબો પર વધારે આવે છે. મેં સમજાવી દીધું છે કે બધા જ લોકો એક સરખો કર ભરે છે. પ્રત્યક્ષ કરવેરામાં ધનિકો પર વધારે અને ગરીબો પર ઓછો. અહીંયા ઊંધું છે, ગરીબો પર કરનો બોજો વધારે આવે છે. કરવેરામાં ઊંચી રકમ રાખીને અને બધો જ કરનો બોજો ગ્રાહકો પર ખસેડી દેવામાં આવે તો ગ્રાહકોનું શોષણ પણ થાય છે. તો મિત્રો, આ કરવેરાના, પરોક્ષ કરવેરાના ભય સ્થાનો આપણે ભણ્યા, એની વિરુદ્ધની દલીલ ભણ્યા. આ સાથે જ આટલો સરસ મજાનો ટોપિક પરોક્ષ કરવેરાના ફાયદા અને ગેરફાયદા આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આવનારા લેક્ચરમાં આપણે ફરી એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ અને નમસ્કાર.